એક્ઝિટ પોલના સર્વે તારણો સામે આવ્યા છે, અનુમાનો સામે આવ્યા છે ને એના જ ઉપર વાતચીત કરી રહ્યા છીએ, ચર્ચા કરી રહ્યા છીએ। 124 થી લઈ અને 148 સુધીની બેઠકો મળતી દેખાઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીએ જે સર્વે કરાવ્યો છે એમાં 124 બેઠકો મળતી દેખાઈ રહી છે અને આ મહા એક્ઝિટ પોલ સામે આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીને 131 બેઠક, આ મહા એક્ઝિટ પોલની અંદર કોંગ્રેસને 41 બેઠક, આમ આદમી પાર્ટીને 7 બેઠક અન્યના ફાળે જઈ રહી છે। 3 બેઠક આ મહા એક્ઝિટ પોલ 131 બેઠક એટલે કે ભારતીય જનતા પાર્ટી પોતાનો જ રેકોર્ડ તોડતા તો અહીંયા દેખાઈ રહી છે, પણ ગુજરાતનો રેકોર્ડ તોડતા અહીંયા નથી દેખાઈ રહી, કોંગ્રેસનો રેકોર્ડ તોડતા નથી દેખાઈ રહી। 149 બેઠકો એ 1985નું વર્ષ એ માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડતો નથી દેખાઈ રહ્યો, પણ હા કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ નબળું અને ખરાબ આ એક્ઝિટ પોલની અંદર દેખાઈ રહ્યું છે। એક્ઝિટ પોલ છે આ માત્ર તારણ છે, આ માત્ર અનુમાન છે। આમ આદમી પાર્ટી માટે જેમ મેં પહેલા પણ કહ્યું, બહુ સ્વાભાવિક વાત છે, જેટલો અહીંયાથી વકરો કરે ગુજરાતમાંથી એટલો જ એમના માટે આ નફો પણ છે, એક તક છે એમની પાસે રાષ્ટ્રીય પાર્ટીની માન્યતા પણ મેળવવાની। જો એ 6% વોટ શેર લઈ લે છે અને તો રાષ્ટ્રીય પાર્ટીની માન્યતા એ મેળવી શકે છે અને 7 બેઠક મળતી અહીંયા દેખાઈ રહી છે, એટલે કે 6%થી થોડો વધારે વોટ શેર આમ આદમી પાર્ટીને અહીંયા મળતો દેખાઈ રહ્યો છે ને જે એમનો અલ્ટિમેટ કદાચ ગોલ પણ હોઈ શકે કે એક રાષ્ટ્રીય પાર્ટીની માન્યતા ગુજરાતમાંથી જો આપણને થોડી ઘણી બેઠકો મળી જાય તો મળી શકે। મોટી મોટી વાતો કરવામાં તો કોઈ રાજકીય પક્ષને કોઈ પછાડી શકે એમ નથી, એક કરતા બીજો ચડિયાતો ને બીજા કરતા ત્રીજો હંમેશા ચડિયાતો જોવા મળ્યો છે। એ સોશિયલ મીડિયા પર પોતાની સરકાર બનાવતા દેખાતા હોય, 125ના દાવા કરતા દેખાતા હોય કે 150+ દાવા થતા હોય, ઘણા બધા દાવાઓ થયા છે અને સ્ટુડિયોમાં આપણી સાથે પેનલ પણ છે ને બ્રેક પહેલા જયેશભાઈએ ઘણી બધી વાત કરી હતી, હેમાંગભાઈ કંઈક જવાબ આપવા માંગતા હતા। હેમાંગભાઈ આપનો જવાબ લઈ લઈએ પહેલા, પછી ચર્ચા આગળ વધારીએ। જયેશભાઈ તો રાજકીય વિશ્લેષક છે, ખાસ કરીને મારે મનીષભાઈ જોડે ચર્ચા કરવી છે અને મનીષભાઈએ જે કોંગ્રેસ પક્ષની આ જે આંકડા છે એના ઉપરથી વાતો કરી, તો હું અત્યારે સંદેશ ન્યૂઝને વિનંતી કરું છું કે હું પણ કોંગ્રેસ પક્ષનો અધિકૃત પ્રવક્તા તરીકે કોંગ્રેસ પક્ષનો અમારો જે સર્વે છે એ પણ અહીંયા દાખવે કે જેની અંદર અમે કહીએ છીએ કે 125 સીટો કોંગ્રેસને, 70 સીટો ભાજપને અને અન્યને 7 સીટો મળી રહી છે। હવે આ સીટો પ્રમાણે જો અન્ય 7 છે, હવે હું તમને પણ કહું કે તમારો સર્વે છે એની અંદર આમ આદમી પાર્ટીને મળેલી સીટોની જગ્યા મને બતાવવા માટે હું ચેલેન્જ કરું છું। જે તમે તમારા સંદેશના સર્વેની અંદર આમ આદમી પાર્ટીને કઈ સીટો મળે છે એ જગ્યા બતાવવા માટે હું નુપુરભાઈ તમને અને સંદેશની ટીમને ચેલેન્જ કરું છું। 7 જગ્યાઓ। હવે મારી વાત આગળ કરું, હું તમને પહેલા આખી વાત કરી દઉં। હેમાંગભાઈ આપને થોડું દુઃખ પહોંચ્યું હોય અમે સમજી શકીએ છીએ। મનીષભાઈ જે વાત કરી રહ્યા છે એમની વાત કરી રહ્યો છું। મનીષભાઈ અત્યારે મરક હસી રહ્યા છે, નહીં એ મારી વાત પર હસે છે, એમને મને હું જરા સમજાવું, તમારી ઉપર નથી હસતા। મનીષભાઈ જોડે અમારે અગાઉ પણ કોંગ્રેસના પ્રવક્તા ઘણા બધા છે, એમની વન સાઇડેડ બાયસ વાતો અમે લોકોએ સાંભળેલી છે। નહીં મનીષની એવી વસ્તુ નથી સાહેબ, નહીં હેમાંગભાઈ મનીષ હેઝ નેવર બીન બાયસ, એ બહુ સંતુલિત હંમેશા વાત કરે છે। કરી દેવા દો ને, તમે પણ નથી કરવા દેતા। મનીષભાઈએ કોંગ્રેસની વાત કરી, હવે તમે હાઇપોથેટિકલ રીતે મનીષ જવાબ આપે છે, સાંભળી તો મનીષભાઈ મને એવું લાગે છે કે બહુ અસહિષ્ણુ થઈ ગયા એમની વખતે હેમાંગભાઈ નહોતો બોલ્યો। હેમાંગભાઈ જવાબ પર્સનલ એલિગેશન, પર્સનલ ડાયરેક્ટ એલિગેશન કરો છો તો સામેવાળા હેમાંગભાઈ જવાબ તો લઈ લો। મારી વાત જ નથી, જવાબ આપો મને। દેશની સૌથી જૂની પાર્ટીના કાર્યકર્તા છો, થોડું તો સાંભળી લો। સંદેશ ચેનલના આટલા મોટા સાંભળી તો લો સાહેબ, કે એલિગેશન જ કરતા રહેશો। હેમાંગભાઈ થોડું સાંભળશો કે એલિગેશન જ કરતા રહેશો? પૂરી વાત કરવા દો પ્લીઝ, થોડું સાંભળી લો। મારી વાત કરી દેવા, સવાલ તો પૂછી લીધો પણ મારી વાત પૂરી કરી દેવા દો, પછી એમને જવાબ ઠીક છે, ચાલો બોલી લો, ઠીક છે બોલી લો। આ મનીષ આપ સાંભળી લો, મારે એટલું જ બોલી કહેવું લો છે કે હાઇપોથેટિકલ રીતે જો કોંગ્રેસની 125 સીટ આવી હોત તો મનીષભાઈ શું બોલે? મનીષભાઈ એવું બોલે, હા આ વખતે તો કોંગ્રેસે હકીકતમાં ઠંડો પ્રચાર, ખાટલા બેઠકો કરી, મોટી મોટી બેઠકો ના કરી, મોદીજી અહીંયા આવ્યા પણ મોદીજી આવીને આટલી બધી અપીલ કરી શક્યા તો પણ ઓછું મતદાન થયું। આવા પ્રકારના જે હાઇપોથેટિકલ વર્ડ આપણે અત્યારે બોલવાના હોત, હું મનીષભાઈને એમ કહું છું કે જો કોંગ્રેસ હેમાંગભાઈ બહુ વ્યક્તિગત જવાનો મતલબ નથી, હેમાંગભાઈ બહુ વ્યક્તિગત જવાનો મતલબ નથી, મને લાગે છે જો ભવિષ્ય આપ બાકી શકતા હોય, કોઈના મનમાં શું ચાલે છે જો એ આપ જાણી શકતા હોય તો મારું મન પણ ક્યારેક મનીષ એક મિનિટ એટલું જો હેમાંગભાઈ મનની વાત જો આટલી બધી સામેવાળાની જાણી શકતા હોય, મનીષ એક મિનિટ, હેમાંગભાઈ જો મનની વાત આટલી સારી રીતે જાણી શકતા હોય તો મને લાગે છે કે હેમાંગભાઈ ભવિષ્ય પણ બતાવી શકે કે કેવી રીતનું ગુજરાતની અંદર શું હશે। એ નહીં 2025 ની અંદર ગુજરાત કેવું હશે એ પણ ચિત્ર થોડું ક્યારેક આપની પાસેથી જાણવા માંગીશું।
પૂછી લઈએ ગુજરાતનું ભવિષ્ય પણ જાણવા માંગીશું. પર્સનલી મારું પણ ભવિષ્ય હું આપને બતાવવા આવીશ સાહેબ. મનીષની વાત આપણે પહેલા સાંભળી લઈએ. હવે મનીષ ભાઈ, હેમાંગભાઈ, મારે તમને બહુ વ્યક્તિગત રીતે કે પર્સનલી તમારી સાથે કે કોંગ્રેસ પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી, પણ મૂળ વાત એટલી છે કે જો ન્યુટ્રલ સવાલ તમને પૂછવાથી તકલીફ થતી હોય તો થઈ શકે છે મોટાભાઈ, એમાં હું કંઈ જ કરી શકું એમ નથી. રહી વાત એવી કે તમને તમારી સ્ટ્રેટેજીને લઈને કોઈ સવાલ પૂછવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજીને લઈને કોઈ સવાલ પૂછવામાં આવે તો તકલીફ થઈ શકે છે હેમાંગભાઈ. એમાં મારો વ્યક્તિગત ઓપિનિયન હોઈ શકે. બોલી લીધી પૂરી વાત. હેમાંગભાઈ તમે પૂરી વાત બોલી લીધી. હવે મનીષની વાત સાંભળી લો પહેલા. હેમાંગભાઈ પહેલા સાંભળી લો આખી વાત. હેમાંગભાઈ પહેલા સાંભળી લો એ શું બોલે છે. તમારી વાત સાંભળી, હવે તમે એમની વાત સાંભળો. નહીં, એકદમ ખેલથી લીધી તમારી વાત સાંભળો. મુદ્દાની વાત એ છે કે સવાલો પૂછવું એ પત્રકારનું કામ છે અને સવાલો પૂછવામાં આવશે. કદાચ તકલીફ થાય તો વધારે થઈ શકે, એમાં અમને કોઈ વાંધો નથી, પણ મૂળ વાત છે કે જે સ્ટ્રેટેજિકલી ગુજરાતની જનતાની સમક્ષ કોંગ્રેસે જે રીતે જવું જોઈતું હતું એઝ અ મજબૂત વિપક્ષની જેમ, એ વખત આ 2022ની ચૂંટણીમાં પણ તમે લોકો નથી જઈ શક્યા. એ વાત તમારે સ્વીકારવી જોઈએ હેમાંગભાઈ. મારા પર વ્યક્તિગત ટાર્ગેટ કરવાથી તમે 125 બેઠકો પર જીતી જવાના હો તો મુબારક છે તમને, મને એનાથી કંઈ વાંધો નથી. ચર્ચા કરી રહ્યા છીએ જે એક્ઝિટ પોલના તારણો સામે આવ્યા છે, અનુમાનો સામે આવ્યા છે એના ઉપર, અને આ એક્ઝિટ પોલના અનુમાનની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી ફરી એકવાર દેખાઈ રહી છે અને કોંગ્રેસ ફરી એકવાર કફોડી સ્થિતિમાં દેખાઈ રહી છે. કારણ કે જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે, કેટલાક એક્ઝિટ પોલની અંદર તો 148 સુધી ભારતીય જનતા પાર્ટીની સીટો આવી શકે એવું અનુમાન મૂકવામાં આવ્યું છે અને 40 થી 50ની વચ્ચે કોંગ્રેસની સીટો આવી શકે એવું છે. અને આ જે મહા એક્ઝિટ પોલ છે એ પ્રમાણે 131, 41 અને 7 આ રીતની બેઠકો અનુક્રમે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આવે એમ છે. ચર્ચા કરી રહ્યા છીએ. અશ્વિનભાઈ, જે હિન્દુત્વનો મુદ્દો ચલો આપણે સ્વીકાર્યું તો ખરું ફાઇનલી કોઈ ભાજપના નેતાએ કે હા અમારો આ એક એજન્ડા, અમારો આ એક મુદ્દો તો રહ્યો છે. રામ મંદિરની પણ વાત કરવામાં આવી આ વખતે, રમખાણોની પણ વાત કરવામાં આવી, રાષ્ટ્રીય સુરક્ષાની પણ વાત કરવામાં આવી. એટલે ગુજરાતના મુદ્દાઓ આ વખતે ગુજરાતમાં ચાલ્યા કે નહીં, કે પછી આ રાષ્ટ્રીય મુદ્દાઓ પર જ આ આખો ખેલ થઈ ગયો? નહીં, ચૂંટણી હોય ત્યારે ડબલ એન્જિનની સરકાર જ્યારે અમે કહેતા હોય તો ડબલ એન્જિનની સરકારે, કેન્દ્રની સરકારે શું કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની નીતિની અંદર એના મેનિફેસ્ટોમાં જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે તો કહેવું પડે, અને તો જ ભરોસો પ્રાપ્ત થાય. એટલે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે રામ મંદિર બનાવી બતાવ્યું, તો એ ભારતીય જનતા પાર્ટીએ બનાવી બતાવ્યું કે પછી સુપ્રીમ કોર્ટે? ભારતીય જનતા પાર્ટીએ સતત સુપ્રીમ કોર્ટમાં પ્લીડિંગ કર્યું હતું અને સતત ભારતીય જનતા પાર્ટીએ આંદોલન દ્વારા જનજાગૃતિ કરી હતી અને ત્યારબાદ સૌનું માનસ અને સૌને સાથે રાખીને આપ જોશો કે કોંગ્રેસ એ મુદ્દાઓને અડી જ નહોતી શકતી, 370ને અડે જ નહીં, કારણ કે એને બીક હતી કે આમાંથી સુડો સેક્યુલરિઝમમાં જે માને છે એના કારણે કોમ્યુનલ હાર્મની થશે. શું થયું? કશું જ ના થયું, 370 ગઈ. એ જ રીતે રામ મંદિરનો મુદ્દો પણ સૌને સાથે લઈને ચાલવાની જરૂર હતી અને માહોલ ભારતીય જનતા પાર્ટીએ ઊભો કર્યો. સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષકારોને યોગ્ય રીતે સરકારે પણ એના વકીલો દ્વારા રજૂઆત કરીને સંતુષ્ટિ અપાવી. એનું ફળ સ્વરૂપ છે કે આજે રામ મંદિરનું નીંવ નખાઈ ગઈ છે અને ભારત દેશમાં ભવ્ય રામ મંદિર બનશે. એટલે ઓકે, કેટલા એ તો તારીખ અપાઈ ગઈ છે અને સંસ્કૃતિ છે, ભારતની ઓળખાણ છે. ઘણા બધાની ટ્રેનો પણ બુક થઈ ગઈ છે. ત્યાં સુધીની વાત થઈ આ વખતની ચૂંટણીની અંદર કે ભારતનો ઇતિહાસ બદલવામાં આવશે, જે ઇતિહાસ છે ગુલામીનો ઇતિહાસ છે, ઘણી બધી વાતો થઈ, પણ એ બધી વાતો પછી કરીએ. પણ અમિતભાઈ, એ ઘણીવાર એવું નથી થતું કે કોંગ્રેસ ક્યાંક કાચું કાપી નાખતી હોય એવું કે ભાઈ 370 હટાવવાની વાત હતી, એક દેશ એક સંવિધાન એક ધ્વજની વાત હતી, જો સરકાર બને તો પાછું 370 લાવીશું, આ તે વગેરે વગેરે. નથી લાગતું કે ક્યાંક એવું કાચું કપાઈ જતું હોય ને એનું નુકસાન આખા દેશની કોંગ્રેસને ભોગવવું પડતું હોય, અલગ અલગ પીસીસીને ભોગવવું પડતું હોય? જો નુપુર, એવું બિલકુલ નથી. કલમ 370 સંપૂર્ણ નાબૂદ થઈ એવું તો પરિસ્થિતિ આજ પણ નથી, છતાં પણ એક શબ્દ પકડવામાં કલમ 370 નાબૂદ કરી. કલમ 370 એના તમે પહેરા અમુક નાબૂદ કરે છે, આખી કલમ 370 નાબૂદ થાય એમ જ નથી, છતાં પણ એ જુઠ્ઠાણું ચલાવું, રામ મંદિરનું જુઠ્ઠાણું ચલાવું, અમે રામ મંદિર બનાવ્યું. ભાઈ, સુપ્રીમ કોર્ટના આદેશથી રામ મંદિર બની રહ્યું છે. તમારા હાથમાં હોત તો ક્યારનું તમે સંવિધાન લાવીને બદલીને કે સહી કરીને બનાવી દીધું હોત. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મંદિર બનતું હોય એનો પણ જસ લેવો છે. 370ની કલમ આખી નીકાળવી નથી, એનો પહેરા બદલવાનો એનો પણ જસ લેવો છે. અમે શાંતિ લાયા, સલામતી લાયા, અમે ધમાલવાળું ગુજરાત. એટલે ભાઈ, તમે તો ધમાલ કરાવનારા હતા ને તમે પાછા આક્ષેપ કરનારા છો. અને જૂથવાદની વાત કરવી, રાજકીય વિરોધીઓને જે સાઇડલાઇન કરવા,
એવી કેટલી ઘટના ગુજરાતે જોઈ છે જેના વણઉકેલ્યા પ્રશ્નોના જવાબ આજે પણ નહીં મળ્યા. એ હરેન એટલે પંડ્યા મારો તો ખાલી એક 370 તો મેં અમિતભાઈ એક ઉદાહરણ રૂપે કીધું, તો આવી ઘણી બધી ઘટનાઓ થતી હોય કે ઘણી જેમાં જે- કદાચ કાચું એ કપાતું હોય ઉદાહરણ આગળ તમે કેમ નથી લેતા? અને હવે એક્ઝિટ પોલ સામે આવી ચૂક્યા છે. સ્પષ્ટ બહુમત જે છે તે ભાજપના ફાળે અત્યારે જઈ રહેલો દેખાઈ રહ્યો છે. એક્ઝિટ પોલના જે આંકડા એક બાદ એક સામે આવ્યા છે, તમામે તમામ આંકડાઓની અંદર ભાજપને આ બહુમતી મળતી દેખાઈ રહી છે. જો આંકડાઓની વાત કરવામાં આવે તો ઇન્ડિયા ન્યૂઝ ઓન ધ સ્પોટની અંદર 117 થી 140 જેટલી બીજેપીને મળી રહી છે સીટ, કોંગ્રેસને 51 થી 34 જેટલી સીટ મળી રહી છે. અલગ અલગ આંકડાઓ છે, આંકડાઓનો જે આ ખેલ છે, જે ગુજરાતની 182 સીટો છે, આ 182 સીટ પર ભાજપ છે તેને વધારેમાં વધારે સીટો મળી રહી છે. જો આર ભારતની વાત કરવામાં આવે તો આર ભારત પી માર્કની જે આંકડા છે, આ આંકડા કહી રહ્યા છે 128 થી 148 સીટો જે છે તે ભાજપને મળી રહી છે. આ મહા એક્ઝિટ પોલના આંકડા જે છે, ગુજરાતની 182 સીટો, તેની અંદર આ મહા એક્ઝિટ પોલમાં બીજેપીને 131 જેટલા આંકડા મળી રહ્યા છે, સીટો મળી રહી છે 131 સીટો. જે પ્રમાણે ઓછું મતદાન થઈ રહ્યું હતું, આ ઓછું મતદાન ક્યાંક ને ક્યાંક ચિંતા ઉપજાવી રહ્યું હતું, પરંતુ આ આંકડાઓ જે સામે આવી રહ્યા છે, એક્ઝિટ પોલના જે આંકડાઓ છે તે આંકડાઓ કહી રહ્યા છે કે ભાજપને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું. આ આંકડાઓ પ્રમાણે મહા એક્ઝિટ પોલની અંદર 182 સીટોની અંદર કોંગ્રેસને અહીંયા નુકસાન થતું જોવા મળી રહ્યું છે. 41 સીટો કોંગ્રેસને મળી રહી છે. અને જો વાત કરવામાં આવે આંકડાઓની, આપ પાર્ટી કે જે ત્રિપાખીયા જંગની અંદર અત્યારે આપ પાર્ટી જે કૂદી હતી તેને 7 જેટલી સીટો મળી રહી છે આ એક્ઝિટ પોલની અંદર, અને અધર અપક્ષ જે છે અથવા તો અન્ય જે પાર્ટીઓ દ્વારા જે લડી રહેલા ઉમેદવારો હતા તેમને 3 જેટલી સીટો મળી રહી હતી. ત્યારે આ એક્ઝિટ પોલના જે આંકડા છે ઘણું બધું કહી રહ્યા છે. નુપુર, બિલકુલ કિન્નરી, એક્ઝિટ પોલના આંકડા આમ ઘણું બધું કહી રહ્યા છે, પણ આ માત્ર તારણ છે, આ આંકડા માત્ર અનુમાન છે. એ પણ આપણે યાદ રાખવું જરૂરી છે, કારણ કે સાચું પરિણામ તો 8 તારીખે આવશે, અને જ્યારે જનમત આવશે, પેટીઓ ખુલશે સવારે 6 વાગ્યાથી સંદેશ ન્યૂઝ ઉપર સતત અવિરત આપને બતાવતા રહીશું. સૌથી પહેલા સૌથી સચોટ ચૂંટણીના પરિણામ પણ એક્ઝિટ પોલ આવ્યા છે, અને એક્ઝિટ પોલની રાહ સૌથી વધારે જોવાતી હોય છે. જેવું મતદાન પૂરું થાય કે તરત જ એક્ઝિટ પોલ, ચૂંટણી પંચનું ફરમાન હતું આ વખતે કે 6:30 પહેલા એક્ઝિટ પોલ ન બતાવી શકાય, એટલે 6:30 થી સતત અમે આપને એક્ઝિટ પોલ બતાવી રહ્યા છીએ. અને આ એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે કે ફરી એકવાર ગુજરાતની અંદર પુનરાવર્તનનો પવન ફૂંકાયો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. વધુમાં વધુ કોંગ્રેસને 50 બેઠકો મળી શકે છે, પણ ભારતીય જનતા પાર્ટીનું જે મીટર છે એ 148 સુધી જઈ શકે છે. આ અલગ અલગ એક્ઝિટ પોલના આંકડાના મેક્સિમમ આંકડા હું આપને કહી રહ્યો છું. વધુમાં વધુ 10 સીટો આમ આદમી પાર્ટીને મળી શકે છે, આ તારણો કહી રહ્યા છે, અને 3 સીટ અન્યના ફાળે જઈ શકે છે. આ જ બાબતે આજે ચર્ચા કરી રહ્યા છીએ આપણે, અને ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી શ્રદ્ધાબેન મારી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક મહેશભાઈ પંડ્યા મારી સાથે છે, કોંગ્રેસમાંથી અમિતભાઈ નાયક મારી સાથે જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. શ્રદ્ધાબેન, આ આંકડા છે પુનરાવર્તનનો, અહીંયા આગળ એક ફરી ઇતિહાસ લખાતો દેખાઈ રહ્યો છે. કયા એવા કારણો, કયા એવા મુદ્દાઓ જવાબદાર રહ્યા? કારણ કે ઘણા બધા ફેક્ટર્સ હતા. મોંઘવારી છે, એ આપણે અસ્વીકાર કરીએ એ પણ અયોગ્ય છે, પણ તેમ છતાં પણ ઘણા લોકો પરેશાન છે. તેમ છતાં ફરી પુનરાવર્તન, કયા મુદ્દાઓ એવા ચાલ્યા? નુપુરભાઈ, સૌપ્રથમ હું ગુજરાતની 6.25 કરોડ જનતાનું હાર્દિક ધન્યવાદ કરું છું. એ સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચના તમામ અધિકારી અને કર્મચારીઓ જેમણે ગુજરાતની અંદર લોકતંત્રના મહાપર્વની અંદર ચૂંટણી શાંતિભેર કરાવી છે, તમામ સરકારી કર્મચારી અધિકારીઓનું અભિવાદન મારી પાર્ટી તરફથી કરી રહી છું. અને સાથે જે દેવ દુર્લભ કાર્યકર્તા બૂથ સુધી ડબલ એન્જિનની સરકારોના બધા કામો લઈને ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરી હતી, અને સૌથી મહત્વનું અમારું શીર્ષસ્ત્ર નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી સભાઓ, જંગી રેલીઓ, માન્ય અમિતભાઈ શાહની જંગી સભા, રેલી, એમનું જે સતત જે માર્ગદર્શન રહ્યું, રાષ્ટ્રીય નેતૃત્વ જેપી નડ્ડાજી આવતા રહ્યા, માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય પ્રદેશ પ્રમુખ CR પાટીલજીથી લઈને તમામ સંગઠન જે સતત જોડાયેલું રહ્યું, બૂથ સુધીના દેવ દુર્લભ કાર્યકર્તાઓ સુધી, આ તમામનો અમે લોકો અભિવાદન કરીએ છીએ. અને આ એક મહેનતનું પરિણામ છે. આ ગુજરાતની તમે કે જે આ બધું કવરેજ બતાવ્યું